તનથી, મનથી, ધનથી. પણ ઘણા લોકોને કેવું હોય, તનથી, મનથી, ધનથી કરવું કાંઈ નથી, અને મોટી વસ્તુ એ કે જે કરતા હોય ને એને પાછા રોકવા છે, એમાં આવીને કંઈક ને કંઈક હળી કરે. આપણે એવું તો ન જ કરીએ, ન કરીએ તો કાંઈ વાંધો નહીં. એટલે ગોસ્વામી તુલસીદાસજી જ્યારે આખી રામકથા ગાય છે ત્યારે એના ઉત્તરકાંડની અંદર કહે છે કે જે આને સાંભળશે, જે આને ગાશે, જે આનો પાઠ કરશે, એ બધા તો તરશે. પણ માનો કે કોઈ આને ગાતા નથી, સાંભળતા નથી, પાઠ નથી કરતા, તો કહે કે જે ગાતો હોય, જે સાંભળતો હોય, જે આનો પાઠ કરતો હોય, આવા દિવ્ય જ્ઞાન યજ્ઞ થતા હોય, એનું અનુમોદન કરે છે ને ખાલી કે ના ના ભાઈ તમે બહુ સારું કર્યું, આટલા લોકોને આનો ધર્મ લાભ પ્રાપ્ત થયો. અનુમોદન જે કરે તોય કહે છે કે માનસ પુણ્યનો અધિકારી બની જાય, માનસિક પુણ્યની પ્રાપ્તિ થશે. એટલે જગત આખું બીજું કાંઈ છે નહીં, પાપ અને પુણ્ય એનો એક ખેલ છે, એની એક રમત છે. ધર્મના અનુષ્ઠાન કરીને પાપને દરરોજ ખંડિત કરવા અને પુણ્યની બેલેન્સ છે ને દરરોજ વધારવી, બસ. કેમ કે મારીને તમારી આખીરી પ્યાસ એક જ છે, સુખ, આનંદ, નિજાનંદ, પરમાનંદ, બ્રહ્માનંદ. પણ વેચાતું ક્યાંય મળતું નથી, પણ આવા યજ્ઞમાંથી પ્રગટ થાય છે. એ પછી જ્ઞાન યજ્ઞ હોય, ભક્તિ યજ્ઞ હોય, કર્મ યજ્ઞ હોય, યોગ યજ્ઞ હોય, કાંઈ પણ હોય. જો આપણે એવું કરી ગયા તો સમજવાનું કે ધીરે 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 આપણે ક્યાંક ગોવર્ધન યજ્ઞ કર્યો છે, જે ગઈકાલે સંપન્ન થયો ભગવાન કૃષ્ણના સાનિધ્યની અંદર. ગોવર્ધન ગિરિરાજજીની તળેટીની અંદર કેમ લઈ ગયા વ્રજવાસીઓને ભગવાન કે ભાઈ તમારે ત્યાંથી તમે બધી સામગ્રીઓ સિદ્ધ કરીને ચાલો, આપણે જવું છે, ગોવર્ધન યાગ કરવો છે, ગાયોનો યજ્ઞ કરવો છે, યમુનાનો યજ્ઞ કરવો છે, પ્રકૃતિનો યજ્ઞ કરવો છે. આ કરી અને ભગવાન કૃષ્ણએ આયા જગત આખાને બતાવ્યું છે કે હું પોતે જગતનો ઈશ્વર છું, અને આ પૃથ્વી ઉપર જ્યારે આવું છું ને તો આ ગોવર્ધન યાગ કરીને, પ્રકૃતિનો યજ્ઞ કરીને, યમુનાનો યજ્ઞ કરીને, ગાયોનો યજ્ઞ કરીને, પૂર્વજોનો યજ્ઞ કરીને હું મારા આખા વ્રજમંડળની ઉપર રહેલા દેવ ઋષિ મનુષ્ય અને પિતૃના ઋણને મુક્ત કરું છું. એ ઋણમાંથી મુક્ત થવા માટે ની કથા શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર, એટલે ગોવર્ધન યાગની કથા જે ગઈકાલે આપણે સંપન્ન કરી, એ કથા જ એટલા માટે આવી છે કે જે યમુના દરરોજ મને તમને જળ આપે છે ને, આપણી ગાયો જેનાથી જીવે છે, આપણું જીવન જેનાથી ચાલે છે, દરરોજ એ યમુનાના તટ ઉપર આપણે જઈએ છીએ મટકા ભરવા માટે. યમુના તો આપતી જ રહે છે, આપતી જ રહે છે. પણ આપણી વર્ષમાં એકવાર ફરજ નથી બનતી કે જે યમુના મને તમને જીવાડતી હોય એ યમુનાના તટ ઉપર જઈને આપણે યમુનાની પૂજા કરીએ? કેમ ભૂલી ગયા તમે વ્રજવાસીઓ? ભગવાને હાથ પકડ્યો, જળ જોઈએ છે તો કેમ યમુનાજીના તટ ઉપર જાઓ છો તમે? આ ગૌધનને લઈને આપણે બેઠા છીએ. આ ગોવર્ધન ગિરિરાજ નો હોત, આ વૃંદાવનની તળેટી નો હોત, આ પ્રકૃતિ ન હોત, આ લીલોતરી ન હોત, તો તમે ગાયોને શું ખવડાવત? કયો લ્યો. 365 દિવસ આ ગોવર્ધન ગિરિરાજ, વૃંદાવન, વનરાજી આપણું જે પશુધન છે એને હાચવે છે. તો 365 દી હાચવતું હોય આપણને, તો મારીને તમારી ફરજ નથી? કૃષ્ણ કહે છે કે એક દિવસ આપણે જઈને ગોવર્ધન ગિરિરાજજીની પૂજા કરીએ કે જેના આશીર્વાદમાં આપણે જીવીએ છીએ. જીવનના ઉત્ક્રાંતિવાદની અંદર જે જે સમાયેલા છે એ બધાને યાદ કરી અને એ પ્રત્યક્ષ દેવતા છે આવું વ્રજવાસીઓને બતાવીને ભગવાને ગોવર્ધન યાગ કરાવ્યો છે કે તમે આકાશી દેવતાઓની પૂજા કરો એ તો બરાબર છે, પણ તમારી સામે જ કેટલાક દેવતાઓ છે, જો એ હટી જાય ને, એના થાંભલા હટાવી લે ને, તો આપણા જીવનનો મંડપ છે ને એ પડીને ભૂકો થઈ જાય. આવું ન થાય એના માટે આપણે જવાનું છે ગોવર્ધન ગિરિરાજજીની તળેટીની અંદર. માટે ભગવાને આ લીલા કરી છે. આજથી 5,500 વર્ષ પહેલા પ્રગટ થયેલા યોગેશ્વર કૃષ્ણએ દુનિયાને ભૂલેલા
વ્રજવાસીઓને એક નવો માર્ગ પ્રશસ્ત કરાવ્યો કે આને ભૂલતા નહીં તમે. ભગવાને વિચાર કર્યો કે હવે મારે આગળ મથુરા જવાનું છે ને પછી દ્વારિકા જવાનું છે, તો હું મારા વ્રજવાસીઓને આ યાગ કરાવી અને જેના સાનિધ્યની અંદર જીવન ચાલે છે અમારું, એની હારે જોડતો જાઓ. અને સમયે સમયે જ્યારે હું તમે કંઈક ભૂલીએ છીએ કોઈ પરમ તત્વને, ત્યારે કાં જીવનની અંદર કોઈ ગ્રંથ આવતો હોય, કાં ગુરુ આવતા હોય અને કાં ગોવિંદ આવતા હોય, અને એ ત્રણેય આવીને મને ને તમને ભૂલેલો જે આપણો માર્ગ છે એ માર્ગે આપણા જીવનની ગાડીને પાછી ચલાવતા હોય છે. એટલા માટે ભગવાને ગોવર્ધન યાગ કર્યો છે. ગોવર્ધન યાગના ઘણા બધા તાત્વિક આધ્યાત્મિક અર્થો બતાવ્યા છે ભાગવતજીએ. તો એવા પુણ્યને જે પોતાના જીવનની મૂડીના રૂપે નિત્ય પ્રગટ કરે છે, એના જીવનની અંદર પછી ક્યારેય કોઈ ઋણ આવતું નથી ને ઋણ ન આવે એટલે દુઃખ આવે જ નહીં. કાલે જ સ્વામીજીએ કીધું ને ઘર સભામાં રાત્રે, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કહાં સે હોય. વ્રજવાસીઓ ક્યાંક ભૂલતા હતા, ભૂલેલા વ્રજવાસીઓને યાદ અપાવી અને ગોવર્ધન યાગ સંપન્ન કરાવ્યો છે. 7 દિવસ સુધી ભગવાન ગોવર્ધન ગિરિરાજજીને ધારણ કરીને ઊભા રહ્યા. એટલે એવું થયું કે વ્રજવાસીઓ ભગવાનને ઓળખી ગયા કે વૈકુંઠના નાથ અમને સનાથ કરવા આવ્યા છે. એટલે વ્રજવાસીઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા, જો આપણે ભગવાન કૃષ્ણને વિનંતી કરીએ ને તો એ આપણને વૈકુંઠ ધામના દર્શન કરાવશે, ચાલો ને વિનંતી કરીએ. એટલે ભગવાન કૃષ્ણને કહે છે કે હવે તમારા પરિચયને તમે બહુ છુપાવતા નહીં હો, અમને શંકા તો બહુ પહેલેથી હતી. બાબા નંદ ગોરા, જશોદાજી ગોરા, અને તમે આ કાળિયા ઠાકર હાવ, અમને કેદુવસની શંકા પડતી હતી કે આ દાળમાં કંઈક કાળું છે, પણ હાવ પૂછાય તો નહીં આવું કે નંદ યશોદા ગોરા તમે કેમ કાળા, આવું કંઈ પૂછાય નહીં તમને. એટલે પૂછતા નહોતા. પણ તમે પેલી પૂતનાને મારી, શકટાસુરને માર્યો, તૃણાવર્તને માર્યો, અઘાસુર બકાસુરને માર્યો, 101 કાલીના મસ્તકનો નિગ્રહ કરીને એને અહીંથી ભગાવ્યો, દાવાગ્નિનું પાન કર્યું તમે. હદ તો ત્યારે થઈ, આટલા વિશાળ ગોવર્ધન ગિરિરાજજીને તમે 7 દિવસ ધારણ કરીને ઊભા રહ્યા. હવે પાકું થઈ ગયું છે કે તમે ખાલી મનુષ્ય નથી, અમે તમને ઓળખી ગયા છીએ. તો ભગવાન કે ઓળખી ગયા હોય તો સારું થયું, હાલો હું એવું ઈચ્છું જ છું કે હું આ પૃથ્વી ઉપર આવું ને એટલે મને કોઈક ઓળખે. ભગવાન કે હું આવું આટલી બધી મહેનત કરીને મારું ધામ છોડીને આવું ને તમે મને કોઈ ઓળખો જ નહીં તો મારા આવવાનું કારણ હું? એટલે ભગવાન કે હું ઓળખાવ એવું તો ઈચ્છું જ છું હું. તો કે તમે વૈકુંઠના નાથ છો ને? તો કે હા છું. તો અમારા એક મનોરથને પૂરો કરો ખરા. ભગવાન કે તમારા ક્યાં મનોરથને મેં પૂરો નથી કર્યો, કયો જી તમે મને બોલો. તો કે આમ તો બધાય મનોરથ પૂરા કર્યા છે, પણ આ વખતે જે મનોરથ છે ને એ જરાક દુર્લભ છે, માટે પૂછીએ છીએ મનોરથ પૂરો કરશો કેમ? શાસ્ત્ર એમ કહે છે કે સદેહે વૈકુંઠ, એટલે કે ભગવાનના ધામની અંદર કોઈ ન જઈ શકે. સદેહે હો, આપણા આ દેહની હારે. એ તો જેણે જીવનભર એવી કમાણી કરી હોય, પુણ્યોને પ્રાપ્ત કર્યા હોય, અને અંત સમયે જ્યારે ઋણાનુબંધ પૂરા થાય અને ભગવાનને એમ થાય ને કે આ આત્મા છે એને મારા ધામની અંદર મારે પ્રવેશ આપવો જોઈએ, તો ત્યારે ભગવાન કૃપા કરી અને સાલોક્ય મોક્ષનું દાન કરે છે. એટલે કે ભગવાન જે લોકની અંદર રહેતા હોય એ લોકની અંદર જીવાત્મા જાય એનું નામ સાલોક્ય મોક્ષ. 4 મોક્ષ છે ભાગવતમાં. ભગવાન જેવું સ્વરૂપ મને તમને મળે એટલે સમજવાનું ભગવાને સારૂપ્ય મોક્ષ આપ્યો આપણને. ભગવાનના ધામની અંદર આપણી પ્રાપ્તિ થાય, પ્રવેશ થાય તો સમજવાનું સાલુક્ય મોક્ષ આપ્યો. ભગવાનની નિત્ય નિકટ નિરંતર આપણને રહેવા માટેનો અવસર પ્રાપ્ત થાય ને બાપુ, તો એ સામીપ્ય મોક્ષ છે. આ ભગવતી સિંહમોઈ અને ભગવાન ભૂતનાથ મહાદેવ એમની સેવા પૂજા જેમને પ્રાપ્ત થઈ છે એ આપણા પૂજની વંદની પૂજારી શ્રી
ભગવાને શું કૃપા કરી છે એમના ઉપર? સામીપ્યનું દાન કર્યું છે. આપણે કિલોમીટરો દૂર રહીએ છીએ ભગવતી સિંહમોયથી અને ભગવાન ભૂતનાથ મહાદેવથી, પણ એ સામીપ્ય એટલે કે એના આશ્રયની અંદર રહે છે. આ જન્મ જન્માંતરના પુણ્ય હોય ને ત્યારે જીવને ભગવાનના નિકટ નજીક રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. એ સામીપ્યતા છે, એટલે વંદનીય છે, એ પૂજનીય છે. એટલે સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાયુજ્ય. સાયુજ્ય એટલે ભગવાન જ્યાં જાય ને કેટલાક ભક્તોને હારે નારે લઈ જાય. જેમ કે ઉદ્ધવજી છે તો ભગવાન જ્યાં જાય તો એમને હારો નારે લઈ જાય. ભગવાન ક્યાંક જવું હોય ને તો એવા ભક્તનો હાથ પકડે કે હાલ તો મારે જાવું છે. એવા બીજા ભગત કોણ છે રામાયણની અંદર? તો કે હનુમાનજી મહારાજ, કે રામને હનુમાન વિના હાલે જ નહીં, એટલે એને સાયુજ્યતાની પ્રાપ્તિ થઈ છે. રામ આમ પકડમાં ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ તમે હનુમાનને પકડી લ્યો ને એટલે હનુમાન હોય ત્યાં રામ હોય ને હોય જ. કારણ કે સાયુજ્યતા છે બંનેની, સાયુજ્યતા છે. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃત મસ્તકાંજલિમ વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. એ સાયુજ્યતા છે. તો આવા 4 પ્રકારના મોક્ષ જે ભાગવત સાંભળે છે, ભગવાન અધિકાર હોય ને એવી કૃપા કરે. ભગવાન આપણને એના જેવા બનાવી દે, ગુણથી, સ્વરૂપથી, સ્વભાવથી, શક્તિથી, તો સમજવાનું સારૂપ્યતા પ્રાપ્ત થઈ. ભગવાનના દિવ્ય ધામની અંદર મને તમને પ્રવેશ પ્રાપ્ત થાય તો સાલોક્યતા મળી. સાયુજ્ય અને સામીપ્ય. વ્રજવાસીઓના જીવનની અંદર ભગવાન યોગેશ્વર કૃષ્ણ આવ્યા ને તો આ 4 પ્રકારના મોક્ષ એમને પ્રાપ્ત થઈ ગયા છે. સારૂપ્ય, સામીપ્ય, સાયુજ્ય અને સાલોક્ય. અને એટલા માટે વ્રજવાસીઓ આજે ભાવ કરે છે કે આમ તો તમે વૃંદાવનની અંદર જ વૈકુંઠ ખડું કરી દીધું છે આવીને. કારણ કે લક્ષ્મીજી છે ને આયા દાસી માલણ બનીને આવી ગયા છે. પણ એમ છતાં ભગવાન, અમારી ઈચ્છા છે કે અમારે એકવાર વૈકુંઠ ધામના દર્શન કરવા છે. અને ત્યારે વ્રજવાસીઓને સદેહે લઈ અને ભગવાન વૈકુંઠની યાત્રા કરે છે. વૈકુંઠની અંદર લઈ ગયા બધા વ્રજવાસીઓને ભગવાનના દિવ્ય વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા. અસંખ્ય વ્રજવાસીઓ છે, ભગવાનના પાર્ષદોએ ભગવાન અને ભગવાનના વ્રજ ભક્તોનું સ્વાગત કર્યું. પછી કીધું, ભગવાન આ તમારું સિંહાસન છે ને ઘણા દિવસથી ખાલી પડ્યું છે અહીંયા. કારણ કે તમે તો લીલા કરવા માટે અત્યારે પૃથ્વી ઉપર બિરાજો છો, પણ આપના દિવ્ય સિંહાસન ઉપર હે ગોલોકાધિપતિ, હવે તમે બેસવા આવ્યા છો તો આપ તમારા માટે બેસવાનું સ્થાન છે. તમારા સિવાય કોઈ બેસી ન શકે ત્યાં. એટલે ભગવાન સુંદર મજાના એ વૈકુંઠના રાજ સિંહાસન ઉપર બિરાજમાન થયા. એટલે ભગવાનની આજુબાજુ એના જે પાર્ષદો હતા ને એ બધા વીંટળાઈ ગયા. આમ ભગવાનને કોર્ડન કરી દીધા. પછી વ્રજવાસીઓ ભગવાનની પાસે જવા માટે આમ આગળ હાલે છે. ભગવાનના પાર્ષદોએ રોક્યા કે ભાઈ આયા ઊભા રહી જાઓ. પણ શું કામ તમે અમને ઊભા રાખો છો? આ તો અમારો કનૈયો છે જે તમારો વૈકુંઠનો નાથ છે. એ તો તમે અમને શું કામ રોકો છો? તો કે એ ગોલોકના વૈકુંઠના રાજા છે, રાજ સિંહાસન ઉપર બેઠા છે. એ જ્યારે રાજ સિંહાસન ઉપર બેઠા હોય ને ત્યારે એની આજુબાજુ એમના પાર્ષદો હોય ને એ જ જઈ શકે. આ એક પ્રોટોકોલ છે, આ એક નિયમ છે, આ એક શિસ્ત છે, એને તોડી ન શકાય. જેમ કે બોલો વરરાજાના લગ્ન હોય એટલે આજુબાજુ અણવર જ રખડતો હોય, બીજા કોઈ નહીં. સૌથી વધારે કોને રહેવાનું આજુબાજુમાં? તો કે અણવરને. હવે આમ હાડા બનાવીને સામું જોયું ન થતું હોય, પણ તેથી વરરાજો 2 વાર વધારે છે ને એના બૂટ સાફ કરાવે ઓલાની પાસે. હાલ હાલ માંડ લાગમાં આવ્યો છો તું. પણ તેથી પ્રોટોકોલ હોય એટલે અનુસરવું પડે. આપણે ક્યાં બેઠા છીએ, શું કામ બેઠા છીએ, શા માટે બેઠા છીએ, કોણે બેસાડ્યા છે, આ વિવેક હોવો જોઈએ તો જ ત્યાં બેસાય, નહીતર ન બેસી શકીએ. એટલે વ્રજવાસીઓને કીધું કે તમારે ત્યાં આવીને જે કરતા હોય એ બરાબર છે,